મિત્રો અહીંયા જાનમાં જવાનું છે લખીમાં જોઈએ પૂરી ને આવું જોઈએ ટાટા કહી દે તો પૂરી એ કઈ ટાટા કહીને આવું તું કા કઈ વાંધો ના મને ભાગ ઉપી દઉં ફોર્ચ્યુન લઈ આવું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગ ની અંદર ભાઈ વ્લોગ ચાલુ કરશે આપણે આપણી ગાડીની અંદર કારણ કે આપણે જવાનું છે ભાઈ આપણા મિત્રની જાનમાં જયેશભાઈને જયેશભાઈ છે ને ભાઈ એક ડૉક્ટર છે એટલે ટૂંકમાં ઢોરું ને તો આપણો ખાસ મિત્ર છે અહીંયા જાનમાં જવાનું છે લખીમાં જોઈએ પૂરી ને આવું જોઈએ ટાટા કહી દે તો પૂરી એ કઈ ટાટા કહીને આવું તું કા હા તો હયેશ બેન થોડી ઘણી હિખામણ દેતો હું ગામ અમે વેલાને કહી દઉં પાછું વરવું તો વરી જા હાલો તો ભાઈ જઈએ ફટાફટ હવે ગળું મિત્રો આ છે દિશાનોના પાસ્તા આ પાસ્તાની અંદર છે ને ભાઈ 0% કોલેસ્ટ્રોલ આવે અને મેંદાનો લોટ પણ 0% આવે અને બધી વસ્તુ છે ને ભાઈ સાઈડમાં તમને ડિટેલ અહીંયા જોવા મળતી છે ત્યારે તમે વાંચી લો તો મિત્રો આમાં એનર્જી કેટલા ટકા આવે પ્રોટીન કેટલા ટકા આવે કાર્બોહાઈડ્રેટ કેટલા ટકા આવે સુગર કેટલા ટકા આવે બધી વસ્તુ છે ને અમને આમાં જોવા મળતી છે અહીંયા આ પાસ્તાને આપણે નાખવાના છે પાણીમાં તો મિત્રો આપણા પાસ્તા છે ને ભાઈ એ ગરમ થઈ ગયા છે પાણીમાં બફાઈ ગયા છે તો મિત્રો આપણે લોકેશન ઉપર તો પૂગી ગયા પણ ટ્રાફિક તમે ખાલી જોવું છે ગાડીઓ પડી ભાઈ કઈ જગ્યા નથી નકરી ગાડીઓ છે ભાઈ મિત્ર હલકા રાખવા આવી ગયો ને હવે ભાઈને પવન આવે જવાનું છે પવન આવી દઈ એનું વાત રેડી કરી નાખવાનું છે કામ હા આને શું ખબર હોય તો વાંધો છે નથી કઈ વાંધો નહીં જો ગાડીઓની લાઈન છૂટી હવે અરે આખા પવન આવી દેવાની વાત આવે હાલો હાલો ભાઈ પહોંચી ગયા છે શાંતિપુરા ગેટની અંદર હાલો જાય અમે અંદર મિત્રો જયેશભાઈની જાનમાંથી આપણે જઈએ છીએ અત્યારે ઘરે ઘરે પહોંચવા આવી ગયા રસ્તો જોયો છે રસ્તો બન્યો નથી ને ભાઈ હા બેકાર રસ્તો છે ભાઈ જોઈ ગયો નીકળા કાકરા અત્યારે ટાઈમ થઈ ગયો છે ભાઈ એક જેવું તો ફટાફટ ભાઈ જઈએ ઘરે આજનો વ્લોગ છે ને અટણા સુધી રહેવા દઈએ સવારે પાછું ચાલુ કરીએ બીજા દિવસનો ભાઈ બપોર થઈ ગયો છે બરાબર ને અત્યારે છે ને અમે એક મ્યુઝિક સિસ્ટમનો એક ઓર્ડર આવ્યો હતો ભાઈ એ બનાવી મ્યુઝિક સિસ્ટમ જો અહીંયા સ્પીકર પડ્યા ને ભાઈ સ્પીકરની તમે ક્વોલિટી ખાલી જોઈ લો આ વેજ લકના સ્પીકર ને ખાલી છે ને મેગ્નેટ જો મેગ્નેટ તમે ખાલી જોઈ લો 300ના મારા હાથ છે જો આવા મેગ્નેટ તમને જોવાનું મળે અહીં એવા છે તો આ જો તગડા ભાઈ આ 200ના છે આ 300ના છે ને આ એની પેટી છે ને ફિટ કરવાનું છે આપણે આ ટ્રેક્ટરમાં એની બધે યુ પાઇપ જો આ બને યુ પાઇપ નથી બનાવવાનો એમાં ફોરસ યુ પાઇપ બનાવવાનું છે ને આપણા ટ્રેક્ટરમાં જો ભાઈ સાઇલેશન બનાવ્યું જો આ છે સાઇલેશન કેમ બનાવ્યું સાઈડમાં સાઇલેશન એ તો અવાજ સંભળાવું તમને જો વાડી જોઈ લો કેમ હાલે લો બંધ થઈ ગયું તો આ સાઇલેશન બને ને એક વાર નીવરો હતો તે આમાં બનાવવાનું છે મ્યુઝિક સિસ્ટમ ને આપણે આ ટ્રેક્ટરમાં છે ને ભાઈ બમ્ફર બનાવવાનું છે જો અહીંયા બમ્ફર પડ્યું આ આપણે બહાર વોલ પડાવવા જવા દો એમાં બધું એવું કામ છે લખીમાં જાય અમે ભેહું નિર્વા કબાડા તો જોઈ ભેગા સાથે ગાતો આમાં જો સાઇલેશન બનાવ્યું કેમ છે બાકી મોરને ડોગ જેવું છે કે હે અને આરો હદ નથી તારે કોઈ દી બપોરે હું ન આપણે આજ કરવાનું છે યુ નો હા રીયો કે કા
રખડે જ કે તો દી આખો ઢરિયામ કરીને બેઠો લે આપણે છે ને ભાઈ આવું બનાવવાનું બહુ મજા એ સાયકલ જ પડી એમ કરે પેલો પોરે એક ઓળી બને હારામ હારી ઢરિયું બનાવીને અહીંયા હું બધી ખરી એમ કે નહીં ન્યા રાખ દે તો થાય સ્ટુડિયો બોલતા ન ઓલે સખી મને બોલતા હોય બનાવવાનું છે સ્ટુડિયો આપણે બનાવીશું થોડાક સમયમાં તો મિત્રો આપણે છે ને આ ટ્રેક્ટરના બમ્ફરનું કામ કરાવતા હતા પણ અત્યારે અંધાર થઈ ગયું પછી ઘરે લેવો ટ્રેક્ટર લઈને અને આપણે પણ ઘરે છે ને ભાઈ ઘરે હું ઘરે કામ ચાલુ છે આપણી મ્યુઝિક સિસ્ટમ એક ટ્રેક્ટરમાં ફિટ કરવાની છે પંજાબી યુ પાઇપ બનાવ્યો ઘેર જો આવી રીતના જુગાડ કર્યો ખાલી ટેમ્પરરી કેમ કે આ ટ્રેક્ટર છે ને ભાઈ નારી એરિયામાં વધારે યુઝ થાય એટલે ઘડી ઘડી વસ્તુઓ કાઢવી પડે એટલે એ વસ્તુ પોહાય નહીં તો આમાં આપણે છે ને ભાઈ આ પેટીને બધું આપણે બનાવવાનું છે તો બનાવી તો આમ કંઈક લુક લાગે અને આમાં ટૂંકમાં છે ને ભાઈ 2 in 1 છે મ્યુઝિક સિસ્ટમ પંજાબી ટાઈપનું ફિટ કરી ગયું છે આમાં પાસે સાદી સપરી આવી છે સાદી જો આ સપરી પડી ક્યાં ગમે ક્યાં આમ પડી ના પડી એટલે એ ફિટિંગ કરવાનું છે એટલે આ બધું જુગાડ કરવો પડે ને આમાં આપણે યુઝ કર્યું છે 2 10ના સ્પીકર ઓફરકોન ટાઈપના અને એમ્પ્લીફાયર છે ભાઈ 3800 કે 4000 વોટનું મસ્ત કામ છે ફિટિંગ કરીને પછી વગાડશું મિત્રો આપણે છે ને ભાઈ મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી દીધું ને આ છે ને ભાઈ એકદમ ટૂંકમાં છે ને ટૂંકમાં બજેટમાં બનાવ્યું હાવ લો બજેટમાં બનાવી ગયેલ છે ને આમાં એમ્પ્લીફાયરનો આપણે યુઝ તો કર્યો એમ્પ્લીફાયર છે ભાઈ 2 ચેનલનું સ્પીકર છે આપણે 10-10ના 2 ને 2 આપણે ખંજરી છે આપણે દેશી ભાષામાં ટ્વિટર કહીને આપણે તો 150 વોટની 2 ટ્વિટર લગાડેલ છે ને આનો અવાજ છે ને તમને સંભળાવી દઉં ને ટૂંકમાં છે ને ભાઈ આ હાઈફાઈ નથી ખાલી લોકલ ટૂંકમાં આપણે મીડિયમ રેન્જમાં બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને હું તો ઉઠીને ભાઈ હેલો જતા મમ્મી દીકરો બે બેઠા તરીકે ઓયું નો ધૂપ છે કરાય આયોજન મારે માગું લઈને જ જવાનું ને ક્યાંય નોખો કરવાનું છે તને હું તો સમજો મારે માગું લઈને ક્યાંય જ જાઉં ને હા એવું છે જઈયો મમ્મી યાર એમ કીધું કે થોડુંક તો એમ કે વાહ વાહ મોટો દીકરો તો વાલો હારી ને કઈ વાંધો ના મને ભાગ ખૂપી દઉં ફોર્ચ્યુનર લઈ આવું ભાગ દઈ દો એટલે હું ફોર્ચ્યુનર લઈ આવું એમાં જ તને નફો કરું હું ઉડાડું એવું છે ભાઈ જો હા એ બેના છેડા કેમ ભેગા કરવા આપણે તો ફોર્ચ્યુનર લેવાનું થાય બ્લેક કલરની 4x4 4x4 ખાલી મજાક કરી ભાઈ આ મ્યુઝિક સિસ્ટમ તો તમને સાંજે દેખાડતો હતો જો આવી રીતના ફિટિંગ કરી ગયેલ છે કારણ કે આના માથે છે ને આપણે આ સપરી ફિટ કરવું એટલે આવા રીતના જુગાડ જ કરવો પડે કેમ કે ભાઈને પંજાબી નથી ફિટ કરવું રાખવું સાદું નહીં ટેપ ટૂંકમાં આપણે છે ને આ ટાઈપની ઘડી રાખવું છે પછી આપણે આવું રાખી દીધું આવા પાઇપોથી આમાં બેહાડી છે અંદર તો એ ઘણો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય.